નમસ્કાર વાલા પેન્શનર મિત્રો. તો પેન્શન વધારા અંગે લેવાયો છે એક મોટો નિર્ણય. તો આજે મળેલ કેબિનેટ બેઠકમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગે લેવાયો છે નિર્ણય. અને પેન્શનરોના પેન્શનમાં થશે આટલો વધારો. તો પેન્શનર મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો વાત કરીએ ડીએમાં વધારો લેટેસ્ટ અપડેટની. તો 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. તો અહેવાલો અનુસાર સરકાર આજે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છે તે કરી શકે છે. તો આના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. તો આ વખતે ડીએમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. તો આજના આ સમાચારમાં વધુ જાણીએ મિત્રો. તો ખાસ કરીને આજે એક કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, જેમાં દરેક પેન્શનરો અને કર્મચારીઓના જે જાન્યુઆરી 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થાની વિગતવાર સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આજે સારા સમાચાર મળવાના છે. તો પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર વધારવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. તો દેશના 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનરો ડીએ-ડીઆર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ડીએ વધારાની જાહેરાતથી સરકારી કર્મચારીઓને નાણાકીય રાહત મળશે, જ્યારે તેઓ 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, તેમાં પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે. તેમાં મોંઘવારી ભથ્થું જે દરેક કર્મચારીઓને મળતું હોય છે અને મોંઘવારી રાહત જે દરેક પેન્શનરોને મળતું હોય છે, તો આ વધારા અંગે નિર્ણય લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સારા સમાચાર છે તે ગણી શકાય. કારણ કે કેન્દ્ર સરકાર જાહેર કરે ત્યારબાદ થોડા દિવસો બાદ અલગ અલગ રાજ્ય સરકારો પણ તેમના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો છે તે જાહેર કરતા હોય છે. તો દેશના 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનરો ડીએડીઆર વધારાની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે. તો ત્યારબાદ વાત કરીએ તો આજે ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવશે. તો જાન્યુઆરી જૂન 2026 માટે ડીએ વધારવા માટે આ યોગ્ય સમય માનવામાં આવે છે. તો દર વર્ષે સરકાર માર્ચની આસપાસ જાન્યુઆરી ડીએ વધારાની જાહેરાત કરે છે. તો ગયા વર્ષે 2025માં 28 માર્ચ અને 2024માં 12 માર્ચે ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તો માર્ચની છેલ્લી કેબિનેટ બેઠક હોવાથી આજનો દિવસ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે. અને એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે જો સરકાર આજે ડીએડીઆરમાં વધારાને મંજૂરી છે તે આપી શકે છે. તો ખાસ કરીને આજે જ કેમ મોંઘવારી ભથ્થામાં વધારો થશે તેની વાત કરી. તો જાન્યુઆરી જૂન 2026 માટે ડીએ વધારવા માટે આજે યોગ્ય દિવસ છે. અને દર વર્ષની જેમ સરકાર માર્ચની આસપાસ જાન્યુઆરી ડીએ વધારાની જાહેરાત છે તે કરે છે. તો ગયા વર્ષની વાત કરીએ તો 2025માં 28 માર્ચે ડીએ વધારાની જાહેરાત થઈ હતી અને 2024માં 12 માર્ચે ડીએ વધારાની જાહેરાત છે તે કરવામાં આવી હતી. તો આજે માર્ચની છેલ્લી કેબિનેટ બેઠક હોવાથી આજનો દિવસ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે. અને એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર આજે ડીએડીઆર વધારાની છે તે મંજૂરી છે તે પણ આપી શકે છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. તો રિપોર્ટ મુજબ આ વખતે મોંઘવારી ભથ્થામાં 2% વધારો થઈ શકે છે. તો હાલમાં સરકારી કર્મચારીઓને 58% ડીએ મળી રહ્યો છે. તો 2% વધારા પછી ડીએ 58%થી વધીને 60% થશે.
તો આ વધારો કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન પર સીધી અસર કરશે. તો ડીએની ગણતરી લેબર બ્યુરોના CPI-IW એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકને આધારે કરવામાં આવે છે. તો ડિસેમ્બર 2025 માટેનો સૂચકાંક 148.2 હતો, જે મુજબ ડીએ લગભગ 60.34% આવે છે, પરંતુ દશાંશ બિંદુઓ દૂર કર્યા પછી તે ફક્ત 60% પર લાગુ કરવામાં આવે છે મિત્રો. તો ખાસ કરીને આ વખતનો એટલે કે જાન્યુઆરી 2026નો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે? તો રિપોર્ટ મુજબ વાત કરીએ તો આ વખતે મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો થવાની સંભાવના છે, અને હાલમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 58%ના દરે ડીએ અને ડીઆર છે તે મળી રહ્યો છે. તો 2%નો વધારો થાય તો ડીએ 58%થી વધીને 60% થઈ જશે, અને આ વધારો દરેક કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન પર સીધી જ અસર કરશે. તો ડીએની ગણતરી છે તે લેબર બ્યુરો દ્વારા જાહેર થતા CPI-IWના આધારે કરવામાં આવતું હોય છે, અને ડિસેમ્બર 2025 માટેનો સૂચકાંક 148.2 હતો, જે મુજબ ડીએ લગભગ 60.34% આવે છે, પરંતુ દશાંશ બિંદુઓ એટલે કે પોઈન્ટ પછીના આંકડા દૂર કરવામાં આવે તો આ વખતે ફક્ત 60%નો વધારો છે તે કરવામાં આવશે મિત્રો. તો દર્શક મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચની રાહ જોઈ રહેલા કર્મચારીઓને ભેટ. તો ડીએમાં વધારાની જાહેરાત 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે એક મોટી ભેટ છે. તો ડીએમાં વધારાથી કર્મચારીઓને આર્થિક રાહત મળશે. તો ડીએમાં વધારાથી કર્મચારીઓના હાથમાં પગાર વધશે અને પેન્શનરોને વધુ ડીઆર મળશે. તો વધતી જતી મોંઘવારી વચ્ચે આ વધારાના પૈસા ઘરના ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરે છે. તો એ પણ મહત્વપૂર્ણ છે કે જો કેબિનેટમાં આજે તેને મંજૂરી આપે છે તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, અને કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ સુધીના બાકી પગાર એટલે કે એરિયર્સ પણ મળશે. જો કે નવો પગાર એપ્રિલથી પ્રતિબિંબિત થશે મિત્રો. તો ખાસ કરીને હાલમાં દરેક કર્મચારીઓ અને પેન્શનરો નવું પગાર પંચ એટલે કે 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. તો આ રાહ વચ્ચે આ ડીએ વધારો છે તે દરેક કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી ભેટ હશે. તો ડીએમાં વધારાથી દરેક કર્મચારીઓને આર્થિક રાહત પણ મળવાની છે. તો ડીએમાં વધારો થશે તો કર્મચારીઓ અને પેન્શનરોના જે હાથમાં પગાર અને પેન્શન આવશે તેમાં પણ વધારો થશે, અને આ વધતી જતી મોંઘવારીની વચ્ચે આ વધારાના પૈસાનું ઘરના સંચાલન કરવામાં ખૂબ એવી ટેકો મળશે. એ પણ મહત્વનું છે કે જો આજે કેબિનેટમાં મંજૂરી મળે તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, અને કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ સુધીના બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ પણ મળશે. જો કે નવો પગાર છે તે એપ્રિલથી પ્રતિબિંબિત થશે, એટલે કે નવો પગાર છે તે એપ્રિલનો પગાર અને પેન્શન જે મે મહિનામાં આવશે તેમાં ચોખ્ખું દેખાશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ ફોર્મ્યુલામાં ફેરફારની માંગ. તો કર્મચારી સંગઠનો હવે 8મા પગાર પંચ હેઠળ ડીએ ફોર્મ્યુલામાં ફેરફારની માંગ કરી રહ્યા છે. તો તેમનું કહેવું છે કે વર્તમાન ફોર્મ્યુલા વર્તમાન ફુગાવાને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરતું નથી અને તેને અપડેટ કરવું જોઈએ. તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની અને વધુ પારદર્શક સિસ્ટમ કરવાની પણ માંગણીઓ છે. તો સરકારી કર્મચારીઓ હવે સરકારના નિર્ણય પર નજીકથી નજર રાખી રહ્યા છે મિત્રો. તો ખાસ કરીને દરેક કર્મચારીઓ અને પેન્શનરો જે ડીએનું ફોર્મ્યુલા છે એટલે કે હાલમાં જેના આધારે ડીએ ગણવામાં આવતો હોય છે તેમાં ફેરફારની માંગ પણ કરી રહ્યા છે, અને તેમનું એ પણ કહેવું છે કે વર્તમાન ફોર્મ્યુલા વર્તમાન ફુગાવાને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરતું નથી અને તેને અપડેટ પણ કરવાની હવે જરૂર છે. તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની અને વધુ પારદર્શક સિસ્ટમ લાગુ કરવાની પણ માંગણીઓ છે તે કરવામાં આવી છે. તો સરકારી કર્મચારીઓ હવે સરકારના નિર્ણય પર નજીકથી નજર છે તે રાખી રહ્યા છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી જે દરેક કર્મચારીઓ અને પેન્શનરો માટે જાણવી ખૂબ જ અગત્યની હતી.
તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।